નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો જોતા હતા. તો તેમાં આગળ વધીએ. તો આજનો ક્વેશ્ચન છે બીટી કપાસ એટલે કે બીટી કોટન આમ આવશે. બીટી કોટન વિશે માહિતી આપો. બીટી કોટન દરેકને ખ્યાલ છે કે અત્યારે નવી નવી બધી વેરાયટીઓ હાલમાં આવી રહી છે માર્કેટમાં. હાલમાં ઉપલબ્ધ છે બીટી કપાસ, બેસિલસ થુરિન્જીએન્સિસ નામના બેક્ટેરિયા. આગળના લેક્ચરમાં આપણે થોડી ઘણી માહિતી મેળવી છે કે બીટી કોટન, બીટી મકાઈ આવે. તો આજના લેક્ચરમાં આપણે ડિટેલમાં બીટી કોટનની ડિસ્કસ કરવાની છે કે બહારનું જે બદલાતું વાતાવરણ હોય તેની સામે પણ બીટી કોટનનો છોડ સક્ષમ રહી શકે અને રોગકારક શક્તિ એની સારી હોય. તો જોઈએ ડિટેલમાં, જેથી વધારે આપણને ખ્યાલ આવે. બેસિલસ થુરિન્જીએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા બ્રેકેટમાં તમાકુના કલિકા કીટકો સૈનિક કીટકો લેપિડોપ્ટેરા બીજું નામ છે કોલિઓપ્ટેરા. કોલિઓપ્ટેરા એટલે કે ભૃંગ. અને ડિપ્ટેરન બોલે તો બ્રેકેટમાં લખીએ માખીઓ, મચ્છર ને મારી નાખે છે. એક એક મુદ્દો સમજવાનો છે. બીટી કોટન, બીટી કોટનમાં વાત કરીએ એ મુજબ કે તેનું ફૂલ ફોર્મ બેસિલસ થુરિન્જીએન્સિસની કેટલીક જાતો, બધી જ જાતો નહીં હો, 100% જે હોય એ પૈકી બધી જ જાતોની વાત નથી અહીં. કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા, કોલિઓપ્ટેરા ને મારી નાખે. આની મેં અહીંયા ડિટેલમાં વાત કરી. લેપિડોપ્ટેરા એટલે કે તમાકુના જે કલિકા કીટકો, સૈનિક કીટકો, અને બીજું છે કોલિઓપ્ટેરા એટલે કે ભૃંગ. ભૃંગ કીટક જે કેવા હોય એ આગળ આપણે 13, 14 અને 15 ચેપ્ટરની અંદર વચ્ચે કંઈક આવ્યા હતા ત્યારે મેં એની સ્લાઇડમાં તમને ફોટોગ્રાફ્સ પણ દેખાડેલા છે. ભૃંગ તો કોલિઓપ્ટેરા એટલે કે ભૃંગ અને ડિપ્ટેરિયન એટલે કે માખાઓ નહીં આવે, માખીઓ અને મચ્છરને પણ મારી નાખે સ્લો મોશનમાં. આ લેપિડોપ્ટેરા છે એનો ખાસ ઉપયોગ યાદ રાખજો કે તમાકુના જે કલિકા કીટકો અને સૈનિક કીટકો તરીકેનું કાર્ય કરે, જ્યારે કોલિઓપ્ટેરા એટલે કે ભૃંગ
અને ડિપ્ટેરિયન એ બંને માખીઓ અને મચ્છરને મારી નાખે તો એ બીટી કોટન માટે તો ફાયદાકારક જ થયા કે નહીં? શું કીધું કે કીટકોય નહીં આવે, માખી અને મચ્છર આવશે તો તેને પણ મારી નાખશે. એટલે આવું કંઈક. બી થુરિન્જી એન્સિસ. ગ્રામેટિકલ ભૂલ, હસવાય, દીર્ઘાય એવું બધું હાલે હો. બી થુરિન્જી એન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન ક્રિસ્ટલનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે. હું જાણું છું વિદ્યાર્થી મિત્રો કે બહારથી અવાજ આવે અને આપણને ડિસ્ટર્બ થાય, પણ એ શાળામાં રિપેરિંગ કામ હોવાથી એ મેં તમને આગળના લેક્ચરમાં પણ જાણ કરેલી છે, તો એ અવાજ આવશે. બરાબર. તો અહીંયા શોર્ટમાં જ લખેલું છે બી થુરિન્જી એન્સિસ એટલે શું? બેસિલસ થુરિન્જી એન્સિસ. આવું એનસીઆરટીમાં પણ આ રીતના જ લખેલું છે. બી થુરિન્જી એન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન શું કરશે? તો કે કેટલાક પ્રોટીન ક્રિસ્ટલનું નિર્માણ કરે. આ શબ્દ આપણા માટે અગત્યનો છે. ક્રિસ્ટલ એટલે કે એક પ્રકારના સ્ફટિકો. તો આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન છે. કેવું છે? વિષકારી. વિષ એટલે ઝેરી પ્રોટીન છે. હવે આપણને સવાલ થાય કે સાહેબ આવું ઝેરી પ્રોટીન હોય તો વનસ્પતિનો મૃત્યુ પામે, તો સવાલ થવો જોઈએ. આગળ એનું અર્થઘટન આપણે ડિટેલમાં જોઈએ. બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે. જેના કારણે કોષો બાકીનું વર્ણન અહીંથી લખ્યું ફૂલીને ફાટી જાય છે
અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. એટલી વસ્તુ પહેલાં જોઈ લઈ. અહીં શું કીધું કે બેસિલસ થુરિન્જીએન્સીસ જે પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક ક્રિસ્ટલ પ્રોટીનનું નિર્માણ કરે, એટલે કે આ સ્ફટિકો વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે. આગળ જોઈએ, બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નેચરલી રીતે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય, આ શબ્દ યાદ રાખજો, નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે છે. રેડી? નિષ્ક્રિય છે, સક્રિય નથી. આવો તો શબ્દ સમજાય કે નહીં? જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય, એટલે દાખલા તરીકે આવું બીજની અંદર જ હશે બીટી જે વેરાયટી છે, તો બીટી કપાસ અંકુરિત થાય ને ધીમે ધીમે મોટો થાય તો કોઈ કીટક આવીને જો તેને ખાશે તો આ વિષને ખાય, એટલે કે દાખલા તરીકે વનસ્પતિનું ડાળી કે પર્ણ કે જે કાંઈ એનો ભાગ એનો ખાધો, ત્યારે તેના ક્રિસ્ટલ આ જે કાંઈ છે તે તેના આંતરડામાં જશે. આંતરડામાં આલ્કલાઇનના પીએચના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થઈ જશે અને સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય. જે તે કીટકને ખબર નથી કે આ અંદર ગયા પછી સક્રિય થવાનું છે, અને સક્રિય થાય એટલે, અને આ સક્રિય વિષ મધ્યાંતરની, રેડી, જઠરમાં અધ્યાંત્ર મધ્યાંત્ર, આ શબ્દો તમે સારી રીતે સમજો છો, મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જાય અને તેમાં છિદ્રો ઉત્પન્ન કરશે, જેના કારણે કોષોનું શું થાય, ફૂલીને ફાટી જાય અને આખરે કીટકનું મૃત્યુ થાય. કીટક દાખલા તરીકે જે તે કપાસ આ બીટી છે વેરાયટી તેને ખાશે તો એ ખાઈને થોડા સમયમાં મૃત્યુ પામશે. એમ છે ને ભાઈ? આ કંઈક નવું નથી. આ બધું આપણે જાણતા જ હતા. ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોને ખ્યાલ જ છે આવું બધું. રેડી? સિટીના લોકોને બહુ ખ્યાલ ન હોય, કદાચ એને માહિતી ન હોય, એટલા માટે આ માહિતી આપણે અત્યારે મેળવી લઈએ. આગળનો મુદ્દો, વિશિષ્ટ બીટી વિષકારક જનીન એ બેસિલસ થુરિન્જીએન્સીસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવા પાક વનસ્પતિઓમાં દાખલ કરાય ચૂક્યું છે. જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ જે ક્રાય રોમન આંકડામાં 180 જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય કહે છે, જે ઘણા બધા પ્રકારના હોય છે.
અહીં આપણે જોયું કે કોઈ પણ જીવાત તેને ખાશે તો જીવાતના કોષો અધિચ્છદીય કોષો ફૂલીને ફાટી જશે અને મૃત્યુ પામશે. વિશિષ્ટ બીટી વિષકારક જનીન એ બેસિલસ થુરિન્જીએન્સિસમાંથી અલગીકૃત થાય એ આપણે આગળ પણ વાત આવી ગઈ કે તેમાંથી અલગ કરીને જે કપાસ જેવા ઘણા બધા પાકોની વનસ્પતિની અંદર દાખલ કરાઈ ચૂક્યું છે. જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ જે ક્રાય રોમન આંકડામાં 180 એટલે આવા વિવિધ પ્રકારના હોય. રેડી, એ આપણે આગળ હજી ઉદાહરણમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. ક્રાય 180 જમીન દ્વારા સંકેતન પામે છે તેને ક્રાય કહેવાય છે. આ શરૂઆતમાં ક્રાય જે ઘણા બધા પ્રકારના હોય છે, આવ્યું ને, અને આ પૈકી આ એક પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે બીટી કોટનની અંદર હાલના સમયની અંદર ગુલાબી ઈયળનો પ્રકોપ વધતો જાય દિવસે ને દિવસે. એ તમને ખબર છે કે અમુક મહિનાઓ પછી ગુલાબી ઈયળનો ઉપદ્રવકારક વધતો જાય. એના ઈંડા મેકવા, જે ફૂલ અવસ્થામાં જે ફ્લાવરિંગ સમય, અને છેલ્લે આખા ઝીંડવા સડી જાય અને આખો જે કાંઈ આપણો બીટી કોટન હોય તે આખો બધો ખરાબ થઈ જાય અને ઉત્પાદનમાં ઘટાડો થાય. આવું તમે જોયું છે. તો તે પણ એનું સંશોધન હાલમાં ચાલી રહ્યું છે. એ નવી જે ટેકનોલોજી મેચ થાય તો અંદર બેસાડી શકે. તો આ એક હાલના સમયમાં જે ખામી છે એ હું તમને કહું. આવું એનસીઆરટીમાં નથી લખેલું. રેડી? તો એટલી વસ્તુ જોઈએ. જે આપણે ઉદાહરણ પણ જોવાનું છે એ પહેલાં એકવાર રિવિઝન કરી લઈએ. આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બીટી કોટન વિશે માહિતી આપું. બેસિલસ થુરિન્જીએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા એટલે કે જે તમાકુના કલિકા કીટકો, સૈનિક કીટકો, કોલિઓપ્ટેરા એટલે કે ભૃંગ, અને ડિપ્ટેરન માખીઓ અને મચ્છરને મારી નાખે છે. આવા શબ્દો તમારે 8-8, 10-10 વાર લખીને યાદ જ રાખવા પડશે. રેડી? યાદ રહી જાય તો સારી બાબત છે, નહીં તો લખીને તૈયાર કરજો. બેસિલસ થુરિન્જીએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન એટલે કે ક્રિસ્ટલનું નિર્માણ કરે છે, જે એક પ્રકારના સ્ફટિક છે, અને આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય. બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય એટલે કે પ્રોટોક્સિન સ્વરૂપે હોય. નેચરલી રીતે જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય અને આખરે કીટકનું મૃત્યુ થાય, ડેથ થાય. વિશિષ્ટ બીટી વિષકારક જનીન એ બેસિલસ થુરિન્જીએન્સિસમાંથી અલગીકૃત કરીને જે કપાસ જેવા ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે. જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ જે ક્રાય રોમન આંકડામાં 180 જનીન દ્વારા સંકેતન પામે છે તેને ક્રાય કહેવાય છે, જે ઘણા બધા પ્રકારના હોય. હવે આપણે ઉદાહરણ જોવાનું છે. પહેલાં એટલું વર્ણન વ્યવસ્થિત રીતે ફેરબુકમાં નોટ કરો.
ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન Cry1SC અને Cry2AB દ્વારા સંકેતન પામેલ હોય છે તે કપાસમાં બોલવોર્મ્સને નિયંત્રિત કરે છે અને છેલ્લી લીટી જ્યારે Cry1AB કોર્ન બોરર બ્રેકેટમાં મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવકારી જીવાતને નિયંત્રિત કરે છે. શું વાત થઈ? ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન Cry1SC અને Cry2AB દ્વારા સંકેતન પામેલ હોય છે તે જે કાંઈ આપણે વાત કરીએ બીટી કોટન એટલે કે જે તે કપાસમાં બોલવોર્મ્સને નિયંત્રિત કરે. હવે આ બોલવોર્મ્સને નિયંત્રિત કરે એટલે શું? બાજુમાં એક આકૃતિ તમને દૃશ્યમાન થશે, તે આકૃતિ શાંતિથી જોવાની છે તમારે. આકૃતિ તમે જોઈ રહ્યા છો તેમાં આકૃતિની નીચે લખેલું જ છે આકૃતિ 12.1 એટલે કે જે કપાસનો દડો નંબર A અને B. આકૃતિમાં નામકરણ પણ આપેલા છે. A એટલે કે બોલવોર્મ દ્વારા નાશ પામેલ, મતલબ કે એક પ્રકારની ઈયળો દ્વારા આવું કંઈક નુકસાન થયું. ઝીંડવામાં તમે જોઈ શકો છો. એને નામ આપ્યું બોલવોર્મ એટલે જે દડો એવું કંઈક નામ આપ્યું એટલે ઝીંડવું આપણી ભાષામાં. અને બીજું કે પૂર્ણ પરિપક્વ કપાસનો દડો આપેલો છે તે તમે સારી રીતે જોઈ શકો કે એનું સ્ફોટન થઈને જે ઝીંડવાનું સ્ફોટન થાય એટલે કે પરિપક્વ ઝીંડવું થાય ત્યારે એ ફાટી અને આપણને કોટન આપે છે. આવું કંઈક દૃશ્યમાન થાય. રેડી? તો આકૃતિ તમારે દોરવાની નથી પાછી, આવી હાવ આકૃતિ દોરવી નહીં, આ ખાલી સમજવા માટે છે. ક્લિયર? અને છેલ્લી લીટી કે જ્યારે Cry1AB કોર્ન બોરર એટલે શું? આ કોર્ન બોરર જો અહીંયા બ્રેકેટમાં આપેલું જ છે. કોર્ન એટલે મકાઈ, બોરર એટલે કે કંઈક એને નુકસાન કરતી હોય એવી જીવાત. મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવીકારી જીવાતને નિયંત્રિત કરે. કોણ? આ બધું. અરે સોરી, આ બધું જ નહીં, આ Cry1AB. જ્યારે આ Cry1SC અને Cry2AB છે એ બોલવોર્મ્સને નિયંત્રિત કરે. MCQ માટે ખાસ યાદ રાખજો. બીજી વાત, ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન એટલે કે Cry1SC અને Cry2AB દ્વારા સંકેતન પામેલ હોય તે કપાસમાં બોલવોર્મ્સને નિયંત્રિત કરે. આપણે હમણાં ફોટોગ્રાફ્સ પણ બાજુમાં જોયો કે કઈ રીતે નુકસાન કરી શકે. જ્યારે Cry1AB આ Cry2 છે, આ Cry1 છે, એ ખાસ યાદ રાખજો, મિશ્ર ન થઈ જાય. Cry1AB કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવકારી જીવાતને નિયંત્રિત કરે છે. ક્લિયર? તો બીટી કોટન વિશે માહિતી આપો તો આપણે ડિટેલમાં માહિતી આપી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. વધુ માહિતી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું.